નમસ્તે મિત્રો. આપણે બીમાર થયા પછી જ્યારે ઇમરજન્સી ઊભી થાય ત્યારે સારવાર માટે ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ રોગને અટકાવવા માટે અથવા તો બીમારી આવ્યા પછી એ બીમારીને લઈને લાંબા સમય તકલીફ ન થાય એના માટે બહુ ઓછી મહેનત કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કરવી છે એમાં ડાયાબિટીસની. જે લોકોને ડાયાબિટીસ હોય અને એ લોકો જો રેગ્યુલર ચેકઅપ કરાવે પોતાનું આંખનું, કિડની, હૃદય, બીપી, તો એને કેટલો ફાયદો થાય, એના માટે શું કરવું જોઈએ? તો પહેલો પ્રશ્ન છે કે જેને ડાયાબિટીસ હોય એ લોકો જો રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવે તો ફાયદો કેટલો થાય? તો ડેનમાર્કની અંદર ડૉક્ટર ઓલુફ એમણે 160 દર્દીને એક અભ્યાસ માટે લીધા. એમાંથી અડધા પેશન્ટની અંદર જે રૂટીન લોકો કરતા એ પ્રમાણે દવાઓ અને સારવાર ચાલી, અને બાકીના હાફ પેશન્ટમાં રેગ્યુલર ચેકઅપ, એ લોકોના બીપી કેવું વધારે આવે તો તેને ફટાફટ પાછું ટ્રીટમેન્ટ થાય, કોલેસ્ટ્રોલ માટે જીવનશૈલીના ફેરફાર એ બધું કરાયું અને જોયું કે 7 વર્ષે કેટલો ફરક પડે એમ. તો ખ્યાલ આવ્યો કે જો રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવામાં આવે અને એ હેલ્થ ચેકઅપમાં કોઈ પ્રોબ્લેમ દેખાય તો એની સારવાર કરવામાં આવે તો આ ટાઈપના દર્દીઓમાં સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનો એટેક આવવાનું અને હાર્ટ એટેક આવવાનું જોખમ 50% જેટલું ઘટી જતું હોય છે. આ દર્દીઓમાં કિડનીને નુકસાન થવાનું જોખમ 60% જેટલું ઘટી જતું હોય છે. તમારે કોઈ મોટો ખર્ચો નથી કરવાનો, એકદમ સિમ્પલ વસ્તુ છે, રેગ્યુલર હેલ્થ ચેકઅપ. પણ ડાયાબિટીસમાં રેગ્યુલર હેલ્થ ચેકઅપમાં શું શું કરવું જોઈએ એ બાબતમાં આપણે ચર્ચા કરીએ. તો ડાયાબિટીસના દર્દીઓએ હેલ્થ ચેકઅપમાં શું શું ધ્યાન રાખવું જોઈએ? મિત્રો, અમે ઘણી બધી વાર જોતા હોઈએ કે દર્દી જ્યારે અમારી પાસે કોઈ પેટના પ્રોબ્લેમ માટે આવે તો ખ્યાલ આવે કે 5-6 વર્ષથી ડાયાબિટીસ હોય, 5 વર્ષ પહેલાં ડૉક્ટરે કોઈ દવા આપી હોય, શરૂ કરી હોય, એ પછી ક્યાંય બીજા રિપોર્ટ્સ કરાવ્યા જ ન હોય. જો તમે દર 3 કે 6 મહિને ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ પાસે જતા હો અને એમને રેગ્યુલર બતાવતા હો તો તમારે એ ડૉક્ટર બધા રિપોર્ટ કરાવતા જ હોય, તમારે કંઈ એક્સ્ટ્રા રિપોર્ટની જરૂર લગભગ ન પડે. પરંતુ જે લોકો આવું નથી કરતા એના માટે કહું છું કે પહેલી વસ્તુ રેગ્યુલર સુગરનું ચેકઅપ. દર 3 થી 6 મહિને HbA1c એટલે કે તમારું એવરેજ જે સુગર મપાય એ રિપોર્ટ દરેક દર્દીમાં થવો જોઈએ. એ સિવાય બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ડાયાબિટીસને લીધે આંખના પ્રોબ્લેમ થાય. દુનિયામાં દર વર્ષે 10 લાખ લોકો સુગરને લીધે આંખના પડદાને નુકસાન થવાથી આંખો ગુમાવે છે. એ જિંદગીભર પછી અંધાપાનો ભોગ બને છે. એ સિવાય બીજા 32 લાખ લોકોમાં પાર્શિયલ બ્લાઇન્ડનેસ આવે છે, એટલે કે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. કારણ કે દર્દીઓને ખ્યાલ નથી હોતો કે ડાયાબિટીસથી આંખને નુકસાન થાય અને એનું રેગ્યુલર ચેકઅપ કરવાથી આને આપણે અટકાવી શકીએ. એક રિસર્ચ મુજબ જે લોકો દર વર્ષે ડાયાબિટીસ થયા પછી આંખનું ચેકઅપ કરાવે તો એને આંખનો જે અંધાપો આવવાનો ચાન્સ 90% ઘટી જાય છે. સુગરને લીધે જે રેટિનાના પ્રોબ્લેમ થાય એના ચાન્સ 90% સુધી ઘટાડી શકાય છે. જેને ટાઈપ 2 ડાયાબિટીસ હોય એને નિદાન થયા પછી દર વર્ષે એક વખત આંખનું ચેકઅપ જરૂર કરાવવું જોઈએ. એ સિવાય બીજા પ્રોબ્લેમ આવે છે હાઇપરટેન્શન. જે લોકોને બીપી વધારે હોય અને ડાયાબિટીસ પણ હોય એમને કિડનીના નુકસાન થાય. એટલે જો તમને સુગર હોય, તકલીફ કશી પણ ન હોય તો પણ તમારે જરૂર બીપી એક વખત ચેક કરાવવું જોઈએ. લાસ્ટ વસ્તુ છે કિડની. દુનિયામાં જે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટનું સૌથી કોમન કારણ છે ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કે ડાયાબિટીસથી કિડનીને નુકસાન. જો તમને ડાયાબિટીસ હોય તો વર્ષે એક વખત કિડનીના રિપોર્ટ જરૂર કરાવવા જોઈએ. ડૉક્ટરને મળી અને પૂછી લો. એનું તમારે સિરમ ક્રિએટિનિન હોય, એસ્ટિમેટેડ GFR હોય, 2-3 તમારા ટેસ્ટ આવતા હોય જરૂર કરાવવા જોઈએ. અને જો નાનો મોટો પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય સમયે એની સારવાર શરૂ કરી શકો તમે. એટલે આવું કરવાથી કિડનીના પ્રોબ્લેમ થવાના ચાન્સ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટી જતા હોય છે. હવે આમાં મોટો ઇશ્યુ શું છે? મેં કહ્યું એમ ડાયાબિટીસથી આંખની તકલીફ થાય, કિડનીની તકલીફ થાય, હાર્ટ એટેક આવે. આ બધાય જોખમ છે એ જ્યાં સુધી પ્રોબ્લેમ ખૂબ વધી ન જાય ત્યાં સુધી દર્દીને કોઈ લક્ષણ આવતા નથી. એટલા માટે લોકોને ખ્યાલ જ ન આવે. ઘણા બધા દર્દીને સુગર હોય, આંખનો પડદો નબળો પડે પરંતુ ખબર જ ના પડે. અચાનક આંખમાં દેખાતું બંધ થાય, ડૉક્ટર પાસે જાય ત્યારે ખબર પડે કે હવે એને આંખની અંદર પડદો સાવ જતો રહ્યો છે. એટલા માટે
જો તમે લક્ષણો આવવાની રાહ જોશો તો બહુ મોડું થઈ જશે. એવું નહીં કરીએ. પરંતુ સુગર હોય તો મેં આ 4 વસ્તુ કહી છે તે સુગરના પોતાના રિપોર્ટ, હાઇપરટેન્શન એટલે કે બીપીના રિપોર્ટ્સ, બીપી મપાવવાનું જ માત્ર હોય, તમે કિડનીના રિપોર્ટ, આંખના પડદો અને હાર્ટ ડિસીઝ, આટલા ચેકઅપ તકલીફ હોય કે ન હોય રેગ્યુલર કરાવજો. તમને પ્રોબ્લેમ થવાના ચાન્સ ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.